નમસ્કાર, નોનસ્ટોપ નેશનલ ન્યૂઝમાં આપની સાથે હું છું આરતી. નજર કરીશું ન્યૂઝ પર. શુક્રવારે કેન્દ્રની મોદી સરકારને 9 વર્ષ પૂરા થયા છે, તો આ અવસર પર કોંગ્રેસે મોદી સરકારને 9 પ્રશ્નો પૂછ્યા છે. કોંગ્રેસ તરફથી અદાણીનો મુદ્દો, ખેડૂતોની આવક બમણી કરવી, મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. તો આ સાથે જ કોંગ્રેસ પાર્ટીએ 9 વર્ષ 9 પ્રશ્નોની પુસ્તિકા પણ બહાર પાડી છે. કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા જયરામ રમેશે જણાવ્યું કે કોંગ્રેસ શનિવારે દેશભરમાં 35 શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન અને તે બાદ સતત 9 પ્રશ્નો ઉઠાવ્યા હતા. જો કે આજ સુધી આ પ્રશ્નોનો કોઈ પણ જવાબ મળ્યો નથી. नौ साल बाद आज कांग्रेस पार्टी प्रधानमंत्री जी से 9 सवाल पूछ रहे हैं. ये सवाल राहुल गांधी जी ने भारत जोड़ो यात्रा के समय पहले उठाया था, बार बार उठाते रहे. कोई जवाब नहीं आया सरकार की ओर से, प्रधानमंत्री की ओर से. और आज के दिन हम मजबूर हैं कि वही 9 सवाल हमें फिर से उठाना पड़ रहा है. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રના ભાજપ સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસે પણ 9 પ્રશ્નો પૂછ્યા છે. ભાજપના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે આ સવાલોના જવાબ આપ્યા છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ દ્વારા પૂછવામાં આવેલા 9 પ્રશ્નો જુઠ્ઠાણાનું પોટલું છે. આ કોંગ્રેસની બેશરમીની પરાકાષ્ઠતા છે. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું છે કે તમે ટીકા કરો છો, પરંતુ ટીકાથી દેશની અંદરના સંકલ્પને નબળો પાડશો નહીં. આ એક મોટું અપમાન છે. તે લાખો સેવા કર્મીઓ, ડોક્ટરો, નર્સો, સફાઈ કામદારો, એમ્બ્યુલન્સ ડ્રાઈવરોનું જેમણે કોવિડ યુગમાં દેશને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. इस झूठ के पुलिंदे को एक्सपोज करना बहुत जरूरी था. मैं कांग्रेस के मित्रों से एक ही बात कहूंगा, कृपा कर करके मोदी की नफरत से थोड़ा ऊपर आइए. हाँ, आप 2 बार हारे हैं बुरी तरह से, 24 में भी आपका हाल वही होगा. आप लोकतंत्र में विश्वास करते हैं तो मैं अपेक्षा करूंगा कि आलोचना करिए. आज जिस तरह के ट्वीट किए हैं जयराम रमेश ने, मैं उसको रिपीट नहीं करूंगा. ભાજપે 2024ની લોકસભા ચૂંટણીને લઈને નવી રણનીતિ તૈયાર કરી લીધી છે. પાર્ટી હાઈકમાન્ડે તમામ નેતાઓને આગામી 8 મહિના સુધી સંપૂર્ણ રીતે જામીન પર કામ કરવાની સૂચના આપી છે. 2024ની લોકસભા ચૂંટણી માટે મિશન યુપી હેઠળ રાજ્યની તમામ 80 લોકસભા બેઠકોને હવે 3 થી 5 લોકસભા બેઠકોના ક્લસ્ટરમાં વહેંચવામાં આવી છે. તેમાં ઉત્તરાખંડની 5 લોકસભા સીટોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આગેવાનોને ક્લસ્ટરની જવાબદારી સોંપવામાં આવી છે. તેમાં અન્ય રાજ્યોના નેતાઓને પણ આ જવાબદારી સોંપવામાં આવી છે. નેતાઓ A, B અને C એમ 3 કેટેગરી બનાવવામાં આવી છે. રાષ્ટ્રીય નેતાઓને A કેટેગરીમાં રાખવામાં આવ્યા છે, જેમાં કેન્દ્રીય મંત્રીઓ અને પૂર્વ મુખ્યમંત્રીઓનો સમાવેશ થાય છે. અને રાજ્યોના વરિષ્ઠ નેતાઓ અને સાંસદોને B કેટેગરીમાં રાખવામાં આવ્યા છે, જ્યારે સ્થાનિક નેતાઓ C કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. નવા સંસદ ભવનના ઉદઘાટનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય ધમાસણ વધી રહ્યું છે. કોંગ્રેસ સહિત 21 વિરોધ પક્ષોએ નવી સંસદના ઉદઘાટન સમારોહનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. આ તમામ પક્ષોની માંગ છે કે નવા સંસદ ભવનનું ઉદઘાટન વડાપ્રધાનને બદલે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે. ત્યારે એવામાં કર્ણાટકના ઉપમુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ DK શિવકુમારે પણ આ માંગના સમર્થનમાં નિવેદન આપ્યું છે. શુક્રવારે મીડિયા સાથે વાત કરતા DK શિવકુમારે જણાવ્યું હતું કે નવા સંસદ ભવનનું ઉદઘાટન રાષ્ટ્રપતિ દ્વારા થવું જોઈએ. રાષ્ટ્રપતિની પણ પોતાની એક પ્રતિષ્ઠા છે. તેમાં કોઈ શંકા નથી કે વડાપ્રધાન પણ એક સિસ્ટમનો ભાગ છે, પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે શિલાન્યાસ સમયે પણ રાષ્ટ્રપતિને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. Parliament has to be inaugurated by the President. The President of this country has a big status. No doubt, PM is a part of the system. But we should not forget, even at the laying the foundation, the President of India was not there. It is surprising. We take in the name of the President, we take in the name of the Governor. Everything is there.
નવી સંસદના ઉદ્ઘાટન બાદ હવે સેંગોલનો વિષય વિવાદમાં આવ્યો છે. વિપક્ષી દળો હવે સેંગોલને લઈને સરકાર પર નિશાન સાધી રહ્યા છે. ત્યારે અખિલેશ યાદવે પણ સેંગોલ પર ટિપ્પણી કરી છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે નવી સંસદના ઉદ્ઘાટનમાં સેંગોલની હાજરીને લઈને પ્રતિક્રિયા આપી છે. અખિલેશે સેંગોલનું જોડાણ 2024ની લોકસભાની ચૂંટણી સાથે હોવાનું જણાવ્યું છે. તો આ ઉપરાંત અખિલેશ યાદવે દાવો કર્યો છે કે આવતા વર્ષે લોકસભા ચૂંટણીમાં સત્તા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાના છે. ત્યારે નવા સંસદ ભવનના અંદરનો અદ્ભુત વિડીયો સામે આવ્યો છે. નવી સંસદ ભવનને અનોખી રીતે તૈયાર કરવામાં આવ્યું છે, જેના વિડીયો સામે આવ્યો છે. આપ પણ જોઈ શકો છો કે નવી સંસદ ભવનનો અદ્ભુત નજારો કેવો છે. ₹28 રોજ પ્રધાનમંત્રી મોદી નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. આ ખાસ પ્રસંગે ₹75નો સિક્કો લોન્ચ કરવામાં આવશે. કેન્દ્રીય નાણાં મંત્રાલયે સંસદ ભવનના ઉદ્ઘાટનને યાદગાર બનાવવા માટે ₹75નો સિક્કો લોન્ચ કરવાનું નક્કી કર્યું છે. આપને જણાવી દઈએ કે ₹75ના આ સિક્કામાં સંસદ પરિસરની છબી હશે. સિક્કો 44 મિલીમીટર વ્યાસનો હશે. તો આ સિક્કામાં 50% ચાંદી, 40% તાંબુ અને 5% જસત હશે. આ સિક્કાનું વજન 35 ગ્રામ હશે. કોલકાતાના ટકસાલમાં આ ખાસ સિક્કો તૈયાર કરવામાં આવ્યો છે. સિક્કાના આગળના ભાગમાં અશોક સ્તંભનું નિશાન હશે. તો સિક્કાની વચ્ચોવચ્ચ સત્યમેવ જયતેનું લખાણ હશે. સિક્કાની નીચેની બાજુએ અંગ્રેજીમાં સંસદ ભવન લખેલું હશે. મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ઉદ્ઘાટન સમારોહમાં રાષ્ટ્રપતિને આમંત્રણ ન આપતા વિપક્ષી પાર્ટીઓ વિરોધ કરી રહી છે. ત્યારે જેડીએસ નેતા કુમારસ્વામીએ જણાવ્યું કે આવો ઉદ્ઘાટન સમારોહ છત્તીસગઢ અને કર્ણાટકમાં પણ થયો હતો. જ્યારે કર્ણાટકમાં વિકાસ સૌધાનું ઉદ્ઘાટન થયું ત્યારે તેમણે રમાદેવીને આમંત્રિત કર્યા ન હતા, જ્યારે તેઓ કર્ણાટકના રાજ્યપાલ હતા. તો હવે આ રાજકારણ કેમ કરી રહ્યા છે? હું તેમને પૂછવા માંગુ છું. હવે તેઓ રાષ્ટ્રપતિ પ્રત્યે સ્નેહ અને આદર બતાવી રહ્યા છે. They have not invited Ramadevi at that time. She was the governor. They have not invited from Congress. Why all this politics? According to me, I put the question to them. Then now they are very much affection and respect now they are showing. I put the Rashtrapati. સંસદ ભવન ઉદ્ઘાટનનો બહિષ્કાર કરનારા વિપક્ષી દળોને કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે જવાબ આપ્યો છે. રાજનાથસિંહે આ મામલે વિપક્ષી દળોને સલાહ આપતા કહ્યું છે કે નવી સંસદ ભવન લોકશાહીનું પ્રતીક છે. લોકશાહીનો વિરોધ કરવો તે યોગ્ય નથી. લોકશાહીનો અવસર હોય ત્યારે કોઈને પણ પરેશાની ન થવી જોઈએ. नया संसद भवन भारत के लोकतांत्रिक संकल्प के साथ साथ 140 करोड़ भारतीयों के स्वाभिमान और उनकी आकांक्षाओं की भी अभिव्यक्ति है. संसद भवन का उद्घाटन एक ऐतिहासिक अवसर है जो अब 21वीं सदी में दोबारा नहीं आने वाला है और इस शुभ अवसर पर संसद या राष्ट्रपति को विवाद में लाने से किसी को भी बचना चाहिए. સંસદ ભવન ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કરનારાઓને અમિત શાહે ટ્વીટ કરીને જવાબ આપ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ અંગે ટ્વીટ કર્યું છે, જેમાં તેમણે સવાલ ઉઠાવતા લખ્યું છે કે કોંગ્રેસ પાર્ટી ભારતીય પરંપરા અને સંસ્કૃતિથી આટલી નફરત કેમ કરે છે. પંડિત નહેરુને તમિલનાડુના એક પવિત્ર શૈવ મઠ દ્વારા ભારતના સ્વતંત્રતાના પ્રતીક રૂપે એક પવિત્ર સેંગોલ આપવામાં આવી હતી. કોંગ્રેસે પહેલા પોતાના વ્યવહાર પર વિચાર કરવાની જરૂર છે. નવા સંસદ ભવનના ઉદ્ઘાટન વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજી ફગાવવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે જાહેર હિતની અરજીને ફગાવી દીધી છે. તો સુપ્રીમ કોર્ટે આ મામલે તત્કાલિક સુનાવણી કરવાનો પણ ઇનકાર કર્યો છે. નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિના હસ્તે કરવામાં આવે તેવી માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી, જ્યાં સુકીન નામના વકીલે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી, જેના પર જસ્ટિસ જે.કે. માહેશ્વરી તેમજ પીએસ નરસિમ્હાની બેંચે સુનાવણી હાથ ધરી હતી. જાહેર હિતની અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અરજદારને સવાલ કર્યા હતા. જાહેર હિતની અરજી કરવાનો ઉદ્દેશ્ય શું છે અને તે કેમ દાખલ કરવામાં આવી છે? આ સવાલ સુપ્રીમ કોર્ટે અરજદારને કર્યો હતો. તો અરજદારને ફગાવતા સુપ્રીમ કોર્ટે અરજદારનો ઉઘડો પણ લીધો હતો. મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન થવાનું છે. જેમ જેમ ઉદ્ઘાટન કાર્યક્રમ નજદીક આવી રહ્યો છે તેમ તેમ વિરોધ વધતો જાય છે.
વિપક્ષી દળો અને સમર્થક દળો આમને સામને આવી ગયા છે, એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યા છે। ત્યારે આ મામલે શિવસેનાના સાંસદ સંજય રાઉતે સવાલ ઉઠાવ્યા છે। કાર્યક્રમના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને આમંત્રણ ન આપવાનો આરોપ પણ લગાવ્યો છે। તેમણે મોદી સરકારને આડે હાથે લીધી છે। સંજય રાઉતે કહ્યું છે કે આ કોઈ એક પક્ષનો કાર્યક્રમ નથી। લોકશાહીના અવસર પર વિપક્ષી દળોને પણ આ સાથે રાખવા જોઈએ। लेकिन अगर आप निमंत्रण पत्रिका देखें, अगर आप कार्य देखें, तो संविधान के दूसरे नंबर के जो नेता होते हैं उपराष्ट्रपति, उनका भी नाम नहीं है, राष्ट्रपति तो है ही नहीं। अरे भाई, राष्ट्रपति को निमंत्रण तो दीजिए। बात यहां अटकी, उस बारे में कोई नहीं बोल रहा है कि हम राष्ट्रपति को क्यों नहीं बुला रहे हैं, उपराष्ट्रपति जी का नाम क्यों नहीं है। ઉત્તરાખંડના સીએમ પુષ્કર ધામીએ વિપક્ષી પાર્ટીઓ પર પ્રહાર કરતા કહ્યું કે જ્યારે પણ વડાપ્રધાનના નેતૃત્વમાં કોઈ સારું કામ થાય છે ત્યારે કોંગ્રેસ અને તેના સાથી વિપક્ષી દળો તેમાં અવરોધો ઉભા કરે છે। આજે આ લોકો માત્ર વિરોધ ખાતર વિરોધ કરી રહ્યા છે, જેનું કોઈ કારણ નથી। 28 મેના રોજ નવા સાંસદ ભવનનું ઉદ્ઘાટન થવાનું છે, ત્યારે વિપક્ષી પાર્ટીઓ તેનો વિરોધ કરી રહી છે। देखिए, विपक्षी दल ठीक वैसे ही हो गए हैं जैसे उनको किसी भी चीज पर रोना गाना बजाना, जैसे कुछ लोगों की आदत होती है आस पड़ोस में रहने वालों की। कोई भी अच्छा काम कांग्रेस को और उसके साथी विपक्षी दलों को जब भी आदरणीय प्रधानमंत्री मोदी जी के नेतृत्व में होता है तो विघ्न बाधाएं पैदा करते हैं। સંસદ ભવન ઉદ્ઘાટન પર જેડીએસના નેતા કુમારસ્વામીએ બહિષ્કાર કરનારા દળોને જવાબ આપ્યો છે। કુમારસ્વામીએ જૂના એક કાર્યક્રમને યાદ કરતા કહ્યું કે આ પ્રકારનો સમારંભ અગાઉ છત્તીસગઢ અને કર્ણાટકમાં પણ યોજાયો હતો। કર્ણાટકમાં જ્યારે વિકાસ સૌધાનું ઉદ્ઘાટન થયું હતું ત્યારે તેમણે રમાદેવીને આમંત્રિત નહોતા કર્યા। રમાદેવી તે સમયે કર્ણાટકના રાજ્યપાલ હતા। રાજ્યપાલનું અપમાન કરનારાઓ હવે રાષ્ટ્રપતિના સન્માનની વાતો કરી રહ્યા છે। બેંગાલુરુનો એક કાર્યક્રમ બાદ જેડીએસ નેતા કુમારસ્વામીએ આ નિવેદન આપ્યું હતું। No, in several occasions, these kind of inaugural functions, for example in Chhattisgarh, when assembly building foundation stone, actually done by Sonia Gandhi and Rahul Gandhi. No governor has invited. Even in Karnataka, when this Vikas Sauda, adjacent to Vidhan Sauda. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ પટેલ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરવામાં આવે તેવો એક મોટો છોડતા નથી। હવે આ વખતે પણ તેમણે મોદી સરકાર પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું છે કે અગાઉ ઘણી યોજનાઓ ભારત સરકારની હતી, બાદમાં 90% કેન્દ્ર સરકાર અને 10% રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી હતી। હવે મોટા ભાગની યોજનાઓ 50-50% છે, જ્યારે 50% કેન્દ્ર અને 50% રાજ્ય સરકાર આપે છે। તો પછી કેન્દ્ર સરકારે નામ શા માટે નક્કી કરવું જોઈએ? રાજ્ય સરકાર સાથે ચર્ચા કરીને નામ નક્કી કરવું જોઈએ। नाम फिर केंद्र सरकार ही क्यों तय करे? नाम तो राज्य सरकार के साथ मिलकर तय करना चाहिए। जैसे प्रधानमंत्री जल जीवन मिशन, तो 50% तो राज्य सरकार दे रही है, नाम भी प्रधानमंत्री और राज्य सरकार का होना चाहिए, नाम सम्मिलित रूप से तय होना चाहिए। जब राशि राज्य सरकार दे रही है आधा, तो नाम भी रखने का अधिकार होना चाहिए। દિલ્હીની આપ સરકાર વિરુદ્ધ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમનો વિરોધ કરવા માટે સીએમ અરવિંદ કેજરીવાલ વિપક્ષી દળોના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે, જેમાં હવે તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને મળવાની વાત કરી છે। અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે તેઓ ખડગે અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવા માટે સમય માંગશે। તેમણે કહ્યું કે દિલ્હીમાં અધિકારીઓના પેસ્ટિંગ મામલે કેન્દ્રનો વટહુકમ એ માત્ર દિલ્હી સરકારની લડાઈ નથી, પરંતુ વહીવટી તંત્રની સંરચનાની લડાઈ છે।
મની લોન્ડરિંગ કેસમાં છેલ્લા 1 વર્ષથી જેલમાં રહેલા સત્યેન્દ્ર જૈનને સુપ્રીમ કોર્ટે 6 અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા છે. તેમની લથડતી તબિયત સુધારવા માટે તેમને સ્વાસ્થ્યના આધાર પર આ જામીન આપવામાં આવ્યા છે. સત્યેન્દ્ર જૈનની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી ખરાબ હતી તેમજ ગુરુવારે તેઓ જેલના વોશરૂમમાં બેહોશ થઈ ગયા હતા. ત્યારબાદ તેમને LNJP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ઈડીએ તેમના જામીન અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીનો વિરોધ કર્યો હતો. ઈડી તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે સત્યેન્દ્ર જૈન દિલ્હી સરકારમાં જેલ અને આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છે. તેથી LNJP હોસ્પિટલના રિપોર્ટ પર વિશ્વાસ કરી શકાય નહીં. નવી સંસદ ભવનના ઉદ્ઘાટનને લઈને રાજકીય ગરમાવા વચ્ચે શિવસેનાના અખબાર સામના દ્વારા અડવાણીનો ઉલ્લેખ કરી સરકાર પર ચાબખા મારવામાં આવ્યા છે. સામનાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે પીએમ મોદી સંસદનું ઉદ્ઘાટન એ રીતે કરશે માનો કે ભાજપનું કાર્યાલય હોય. સામનાએ નેતા વિપક્ષને ઉદ્ઘાટન સમારોહમાં આમંત્રણ ન આપવાના મુદ્દે પણ આલોચના કરી છે. સામનાના સંપાદકીયમાં લખવામાં આવ્યું છે કે સંસદમાં વિપક્ષના નેતાનું પદ પ્રધાનમંત્રીના સમકક્ષ હોય છે. નિમંત્રણ પત્રમાં નેતા વિપક્ષનું નામ હોય છે તો લોકતંત્રની શોભા હોય છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ આમંત્રિત ન કરાયાનો આક્ષેપ કરાયો છે. કર્ણાટકના સીએમ સિદ્ધાર્થ મૈયાની સરકારમાં કર્ણાટકમાં કેબિનેટનું માળખું તૈયાર થઈ ગયું છે અને વધુ 24 ધારાસભ્યોના નામ ફાઇનલ થતા તેઓ શનિવારે પ્રધાનપદના શપથ ગ્રહણ કરશે. સૂત્રોના મતે સીએમ સિદ્ધાર્થ મૈયા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર અને પાર્ટીના કેન્દ્રીય નેતાઓ વચ્ચે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં નામો ફાઇનલ કરવામાં આવ્યા છે. સિદ્ધાર્થ મૈયા આજે રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરવાના છે. તો આ અગાઉ 20મી મેના દિવસે બેંગાલુરુમાં સિદ્ધાર્થ મૈયા મુખ્યપ્રધાન અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારને નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તો આ સાથે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંક ગડે સહિત 8 ધારાસભ્યો પણ મંત્રી તરીકે શપથ લીધા. એમ કહેવાય છે કે સિદ્ધાર્થ મૈયા અને શિવકુમાર મંત્રીપદ માટે તેમના નજીકના ધારાસભ્યોના નામનો પ્રચાર કરી રહ્યા છે. ઉત્તરાખંડમાં ધાર્મિક સ્થળોની આસપાસ ગેરકાયદે બાંધકામ કરનારાઓ પર તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. ધાર્મિક સ્થળોની આસપાસના ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા છે. ડિમોલેશનની આ કામગીરી પર ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે અતિક્રમણને લઈને ઉત્તરાખંડ સરકારે દિશાનિર્દેશ જારી કર્યા છે. કોઈને પરેશાન કરવાનો સરકારનો ઉદ્દેશ્ય નથી. છેલ્લા ઘણા વર્ષોથી કેટલાક તત્વોએ ધાર્મિક સ્થળોની આડમાં ગેરકાયદે બાંધકામો કર્યા હતા જેને દૂર કરવા જરૂરી હતા. इसमें कहीं किसी को परेशान करना, जो गोठ हैं, खत्ते हैं या जो बरसों से अध्यासित हैं, वन पंचायतों पर अध्यासित हैं, ऐसे लोगों को परेशान करना कतई भी हमारा उद्देश्य नहीं है. और जो भी इस प्रकार की गतिविधियों को करेंगे निश्चित रूप से उसको भी हम लोग मॉनिटर कर रहे हैं और सभी को कह दिया गया है कि किसी को कोई परेशानी इस अभियान से नहीं होनी चाहिए. તમિલનાડુમાં અનેક જગ્યાએ આવકવેરા વિભાગની ટીમે દરોડા પાડ્યા છે. તમિલનાડુમાં 40 જગ્યાએ આવકવેરા વિભાગની ટીમે સપાટો બોલાવ્યો છે. મંત્રી સેથિલ બાલાજીના નજીકના લોકો અને સરકારી ઠેકેદારોને ત્યાં આવકવેરા વિભાગની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ચેન્નઈ, કરૂર સહિત અનેક જગ્યાએ આવકવેરા વિભાગની ટીમ સર્ચ કરી રહી છે. આરટીના સર્ચ દરમિયાન બેનામી સંપત્તિ સામે આવે તેવી શક્યતા છે. ગુરુવારે મોડી રાત્રે મુંબઈ એરપોર્ટ પર ફ્લાઇટ કેન્સલ થતા અનેક મુસાફરો અટવાયા હતા. મુંબઈથી વિયેતનામની ફ્લાઇટ રદ થતા મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. ફ્લાઇટના સંચાલકો સામે મુસાફરોએ નારાજગી વ્યક્ત કરી હતી. बहुत बुरा किया। रात में 11 बजे फ्लाइट में बैठा के 11:30 बजे उड़ने वाली थी। अब फिर बोलते हैं कि इंजन में कुछ प्रॉब्लम हो गई, आप आधा घंटा रुकिए, 1 घंटा रुकिए, 2 घंटा रुकिए, करते करते मॉर्निंग में 5:30 6 o'clock वो बोलते हैं कि फ्लाइट कैंसिल हो गई। अपनी मेंबर वहाँ से जा रहे हैं, हमको कोई इन्फॉर्मेशन नहीं कि कब जाना है, कहाँ जाना है, कैसे जाना है। हमने उनको बोला कि हमको न खाने में हम लोग ने पानी तो दो, और पानी भी नहीं है। बोलते पानी के लिए भी यू हैव टू पे, न पानी है न कुछ है। જમ્મુ કાશ્મીરના ખીર ભવાની યાત્રાએ જનારી બસને લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરના આયુક્ત રમેશ કુમારે બસને લીલી ઝંડી બતાવીને રવાના કરાવી હતી. 125 યાત્રિકો બસ દ્વારા ખીર ભવાની મંદિર દર્શન કરવા ગયા છે. આ યાત્રિકો માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ખીર ભવાની સહિત કાશ્મીરના અન્ય મંદિરોમાં પણ યાત્રિકો દર્શન કરશે. हर साल जाते हैं,
लेकिन इस बार हर साल ना नई और ज्यादा उमंग बढ़ती है दिल में कि जाते रहें, क्योंकि वो तो हमारी है ना, वो हमारी मदर इंडिया है, हम उसे नहीं छोड़ सकते। माता इष्ट देवी है हमारी, ये हर साल वहाँ मेला लगता है, इसको हमने छोड़ा नहीं, यहाँ से भी हम जाते रहे और इसमें गवर्नमेंट का पूरा सहयोग रहता है। आज भी आप देख ही रहे हैं इतने सारे लोग इस बार ज्यादा जा रहे हैं। कारण यही है कि गवर्नमेंट ने ज्यादा से ज्यादा फैसिलिटी इसमें फैसिलिटी अच्छी तरह से किया है। हर जगह हर डिस्ट्रिक्ट में इसका मतलब वो अरेंजमेंट है, रास्ते में अरेंजमेंट है। अभी गवर्नमेंट ने इसमें रिफ्रेशमेंट का अरेंजमेंट भी रखा है, लंच का अरेंजमेंट भी रखा है। केन्द्रीय गृहमंत्री अमित शाह मणिपुરની મુલાકાત લેશે। 29 મેના રોજ અમિત શાહ મણિપુરના પ્રવાસે જશે, જ્યાં તેઓ હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને તેઓ અધિકારીઓની સાથે ચર્ચા કરશે, તો હિંસાત્મક ઘટનાઓને કઈ રીતે રોકી શકાય તે અંગે પણ સમીક્ષા કરશે। કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે અમિત શાહના મણિપુર પ્રવાસ અંગે જાણકારી આપી હતી। મણિપુરમાં અમિત શાહ 3 દિવસ સુધી રોકાશે। મણિપુરમાં હિંસા થઈ હતી તે અલગ અલગ જગ્યાઓએ જઈને અમિત શાહ પીડિતો સાથે વાતચીત કરશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મણિપુર સરકારને શાંતિપૂર્ણ રીતે સમસ્યાનો ઉકેલ લાવવા આદેશ આપ્યા છે। તે મણિપુરના લોકોને શાંતિ જાળવવા માટે પણ તેમણે અપીલ કરી છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટી રાહત મળી છે। કોર્ટે શુક્રવારે નવા પાસપોર્ટ માટે દાખલ કરેલી અરજીને મંજૂરી આપી હતી, એટલે કે તેમને નવો પાસપોર્ટ બનાવવાની મંજૂરી મળી ગઈ છે। રાહુલ ગાંધીએ કોર્ટને પાસપોર્ટ માટે એનઓસી મેળવવા માટે અરજી કરી હતી। કોર્ટે 3 વર્ષ માટે એનઓસી જારી કર્યું છે। આ રીતે તેનો પાસપોર્ટ 3 વર્ષ માટે માન્ય રહેશે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતા અઠવાડિયે અમેરિકા જવાના છે। આ પહેલા તેમણે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સામાન્ય પાસપોર્ટ માટે એનઓસીની માંગણી કરી તો અરજી દાખલ કરી હતી। ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલની અરજીનો વિરોધ કર્યો હતો। આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા છે। આઈએમડીએ જણાવ્યું છે કે ચોમાસું 4 જૂનની આસપાસ કેરળ પહોંચશે, ત્યારે આ વર્ષે ચોમાસું 96% રહેવાનો અંદાજ છે। બીજી તરફ ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની શક્યતા પણ છે, તો દક્ષિણ પશ્ચિમમાં ચોમાસું 96% રહેવાનો અંદાજ છે। આ પહેલા ગુરુવારે ભારતીય હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડોક્ટર સોમા સેનરોએ જણાવ્યું હતું કે અમારી આગાહી છે કે હિન્દ મહાસાગરમાં દ્વિધ્રુવ સકારાત્મક રહેશે, જેના કારણે ચોમાસું અનુકૂળ રહેશે। પરંતુ મારું કહેવું છે કે ચોમાસું માત્ર એક પરિબળથી પ્રતિભાવિત નથી, 2-3 વૈશ્વિક પરિબળો છે જે ચોમાસાને મોટી અસર કરે છે। ટીપુ સુલતાનની તલવારની હરાજીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે। લંડનના ઇન્ડિયન આર્ટ સેલમાં 142 કરોડમાં હરાજી કરવામાં આવી છે। હરાજીનું આયોજન કરનાર બોનહેમ્સે જણાવ્યું છે કે તે તલવાર અપેક્ષા કરતાં અનેક ગણી વધારે કિંમતમાં વેચાઈ છે। ટીપુ સુલતાનની તલવારે હરાજીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે। તે અત્યાર સુધી વેચાયેલી સૌથી મોંઘી ભારતીય વસ્તુ બની ગઈ છે। 1782 થી 1799 સુધી શાસન કરનાર ટીપુ સુલતાનની તલવારને સુખેલા કહેવામાં આવે છે, જે શક્તિનું પ્રતીક છે। વર્ષ 1799ના 2 મહિનામાં શ્રીરંગપટના ખાતે ટીપુ સુલતાનના શાહી કિલ્લાના વિનાશ બાદ મહેલમાંથી ઘણા શસ્ત્રો દૂર કરવામાં આવ્યા હતા, જે તલવારની હરાજી કરવામાં આવી છે। તે તલવાર સ્ટીલની બનેલી છે। તલવારની પકડ પર સોનાની નકશી બનાવવામાં આવી છે।